I never thought I'd feel like this. Yeah. I never thought I'd feel like this. Ooh, never thought I could be. I never thought I'd be on my shit and be on my. I'm spending my time in love like I should. No more struggling on my way. મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં ને મજામાં જ. આપણા લોક જોતાય મજામાં જ. તો ભાઈ અત્યારના વાગી રહ્યા છે 8 અને ભાઈ સૂરજ નીકળી આવ્યો છે અને ભાઈ 8:30 જેવું થઈ ગયું છે. અને આપણે અહીંયા આવ્યા હતા ભેંસોને બાંધવા, હાઈ કારે બીજી એને આ બાજુ બાંધીએ છીએ અને પછી જાશું ઘરે. અને કાલે ઓઇલિંગ બદલાવ્યું હતું ટ્રેક્ટરમાં, તો એ પણ તમને દેખાડી દીધું હશે. ફાઇનલી આજે જવાનું છે તેલ કઢાવવા અને આપણે નથી જતા અને ટ્રેક્ટર પણ આપણે દેખાડી દઈએ. તો ધોવાઈ ગયો છે ટ્રેક્ટરમાં અને ઓઇલિંગ પણ કરી નાખી છે. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ દ્વારકા આ જેવો ડબ્બાને લઈને. તો આપણે નીકળી રહ્યા છીએ કિશનભાઈની હોટલથી. અહીંયા એ કામ કરે છે, અત્યારે તો છે નહીં. જો આ કઈ હોટલ છે, એ અહીંયા કઈ દેખાતા તો છે નહીં કોઈ. કોઈ નથી અહીંયા. હવે આપણી ગયા છે રોડ ઉપર અને હવે આપણે સીધા મળીએ દ્વારકા. તો ભાઈ આપણે આવી ગયા છીએ ફાઇનલી ઘરે. અને તમે પૂછતા હશો તેલના ડબ્બા કેટલા થયા, તો હજી સુધી તેલ નથી આવ્યું. તો આપણે ગયા હતા ખાલી બાચકા ઉતારવા. હવે કાલે તેલ આવશે બધું, પછી તમને દેખાડીશ. અને ભાઈ રખડીને બહુ આવ્યા એટલે થાકી ગયા હતા. લગભગ 2 વાગે આવ્યા આપણે. પછી થોડીક વાર નીંદર કરી આરામથી. પછી 3 વાગે આપણે ભેંસુને બાંધવા આવી ગયા અહીંયા. તો હવે આપણે ગાયું આવી છે આ બાજુથી, પછી બાંધીને મળીએ તમારાથી. આપણે ખેતરમાં રખડતા 5 વાગે પહોંચી આવ્યા છીએ કિશનભાઈને મળવા. જેમ આપણી જાણ એમ અહીંયા બોલાવી લીધું કાન મળવા, એટલે આપણે બોલાવ્યો એમ. એ કીધું કે ઘરે નહીં આવી, સોલી બાજુથી આવે છે, તમને હું દેખાડું. પવન બહુ છે, જો આ જબલા ઉપરથી તમને ખબર પડી જાત. રેલ્સ દબોડતા આવે છે. એ પાછો નિરાતથી કાંઈ આક્રાંત છે નહીં એને. અહીંયા બિલ્લી છે, એ મરી ગઈ છે અને આ ભાઈને વિડીયો બનાવવાનું સૂચે છે. તો આપણે એને પહેલાં નાલી અંદર નાખીએ, કારણ કે કોઈ અહીંયા નાખી દીધી, કારણ કે ભાઈ કૂતરા કોઈને નડે નહીં અને કાંઈક એક્સિડન્ટ થયો હશે. કિસના જાય છે અને કારણ કે ભાઈ એક્સિડન્ટ કાંઈક થયો હશે, ખબર નહીં કે ટ્રેક્ટરમાં આવી ગઈ કે કારણ એનો મોત થશે જ ખબર નહીં આપણને કાંઈ. આપણી ઘરની નથી, અહીંયા આપણે અહીંયા આવતી હતી ખાવા એટલે આપણને એટલી ખબર હતી. તો તોય પણ મેં કીધું કે અહીંયા રસ્તામાં આવે તો કૂતરા પણ એને ખાય અને કૂતરા બીમાર થાય, શું થાય કાંઈ ખબર નહીં. તો હાલો હવે આપણે સીધા નીકળીએ ઘરે. અને આ બિલ્લીને અહીંયા નાખી દીધી છે અને દફનાવાય તો કાંઈ. ભાઈ આવી ગયો આપણે તેલ, જોવો. તો આપણે આવી ગયા છે અત્યારે ખેતરમાં. અને ભાઈ પવન પણ આજે પણ છે, કાલે હતો. અને તેલ આપણે આવી ગયો છે કાંઈક 17 ડબ્બા જેવું થઈ ગયું છે. આ બાજુ કપાસ ઉતારવાનું ચાલુ છે આજે. તો આપણે જઈ રહ્યા છીએ આટો મારવા. અને ભાઈ કેટલાક 5-4 વાગી રહ્યા છે. પાણી આવી ગયું છે અહીંયા સાવ બાજુમાં જ આપણા ઘરની. તો આપણે અહીંયા નાહવાનું જ છે, કારણ કે ભાઈ 2 દિવસથી નથી નાહ્યું. અને હાલો હવે આપણે નાહી લઈએ. તો ભાઈ તડકો બહુ જ છે અને આપણે અહીંયા ઓઇલ કરી રહ્યા છીએ, જુઓ આવી રીતે. તો હાલો હવે આપણે આ કરીએ, પછી મળીએ તમારાથી. ભાઈ આજે આપણે જવાનું છે દ્વારકા ગાડી. તો હવે આપણે જઈશું, મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ટાઈમ પહોંચે. બાય.